वडोदरा के विभिन्न इलाकों में एमजीवीसीएल की ओर से स्मार्ट मीटर लगवाए गए, जिसके बाद लगातार कई वक्त से विभिन्न इलाकों में लोगों की ओर से इन स्मार्ट मीटर का विरोध जताया जा रहा है। तब इतने सारे विरोध के बीच एमजीवीसीएल के एमडी तेजस परमार पहली बार मीडिया के सामने आए हैं। उनकी ओर से इस मामले में बयान देते हुए ये बताया गया है कि वडोदरा में एमजीवीसीएल की ओर से 27,000 मीटर अब तक लगाए गए हैं, जिसमें से 15,000 मीटर एक्टिव है। छुट्टियां और चुनाव की वजह से बिजली के कनेक्शन को बंद नहीं किया गया था, जिसमें बैलेंस माइनस होगा ऐसे कनेक्शन बंद कर दिए गए हैं और लोगों की पेशकश को भी ध्यान में लिया जा रहा है। हालांकि उनका ये कहना है कि ये मीटर भी पुराने मीटर जैसा ही है और अगर किसी को कोई भी दिक्कत होगी तो उसे सुलझाया जाएगा। आइए सुनते हैं एमजीवीसीएल के एमडी तेजस परमार ने इस पूरे मामले पर क्या कहा है। तो जो 27,000 मीटर लाग्या है एमां 15,000 जेटली मोबाइल एप डाउनलॉड थई चूकी है। 16,262 एवा कनेक्शन्स છે જેમાં એક પણ વખત ડિસ્કનેક્શન અમે નથી કર્યું કારણ કે એમનું પોઝિટિવ બેલેન્સ છે। 9,408 વખત લોકોનું ડિસ્કનેક્શન થયું છે પણ પૈસા ભરવાથી 9,012 લોકોનું રિકનેક્શન પણ થઈ ગયું છે। બાકીના લોકોનું પણ પૈસા મતલબ રિચાર્જ બેલેન્સ થશે તો તરત રિકનેક્શન થઈ જશે। અને આજની તારીખે પોઝિટિવ એ છે કે 18,278 જેટલા એકાઉન્ટમાં અત્યારે પોઝિટિવ બેલેન્સ છે। એટલે આમ જોવા જઈએ તો 25,000 મીટરની અંદર છેલ્લા 2 મહિનાથી આ કામગીરી ચાલે છે। પણ મેં કીધું એમ કે વચ્ચે રજાઓનો સમયગાળો આવ્યો, રજાઓમાં મેં ડિસ્કનેક્શન નથી કરતા। એના પહેલાં ચૂંટણી દરમિયાન પણ કેટલીક રજાઓ હતી, જાહેર રજાઓ હતી, એ દરમિયાન પણ આપણે ડિસ્કનેક્શન નથી કર્યું અને એક સાથે ડિસ્કનેક્શન થવાના કારણે આ પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ છે। પરંતુ આ કામગીરી છેલ્લા 2 મહિનાથી ચાલે છે અને 2 મહિના દરમિયાન ખૂબ જ સારો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે। સૌથી પહેલું મીટર મેં મારા ઘરે પોતે લગાવેલું હતું। હું પોતે પણ ડેલી રિચાર્જ કરું છું। મેં જાતે પણ જાણી જોઈને 300થી નીચે બેલેન્સ જઈ દઈને ડિસ્કનેક્શન પણ જોયું છે અને ફરી પાછું બેલેન્સ કરીને રિકનેક્શન પણ જોયું છે। પણ જે કેટલાક કેસીસ તમે જે કહો છો કે આમાં આવું થયું છે, ચોક્કસ અમને જો કન્ઝ્યુમર નંબર મળશે તો જે રીતે અમે આ બેનની ડિટેલ્સ અમે કાઢીને અમે ખાતરી કરી શક્યા છીએ, એ જો કન્ઝ્યુમર નંબર મળશે તો અમને ચોક્કસ એની પણ ખાતરી કરીશું અને તમામ પ્રકારની મતલબ કોઈ પણ પ્રકારનું સજેશન હશે કે કોઈ પણ પ્રકારની ગ્રીવન્સ હશે તો એના માટે અમે હંમેશા તત્પર છીએ, प्रोवाइडेड कि हमने एमनो नंबर डेटा મળે તો અમે डेटाથી ખાતરી કરી શકીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।